સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની પેટા રામનગર પ્રાથમિક શાળાની તાળાબંધી ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની પેટા રામનગર પ્રાથમિક શાળામાં આજે અસંતોષનો માહોલ સર્જાયો. ગામના વાલીઓને ગ્રામજનો દ્વારા શાળાના આચાર્ય વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરતા તાળાબંધી કરવામાં આવી. આ ઘટના સવારે સર્જાઈ જ્યારે ગ્રામ લોકો એકત્ર થઈ શાળાની મુખ્ય દ્વાર પર પહોંચ્યા હતા. ગ્રામજનોનું કહેવું હતું કે શાળાના વર્તમાન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે. અનેકો વખત આવી ઘટનાઓ બની હોવાનો દાવો કરતા ગ્રામજનોનો આક્રોશ તાળાબંધી સુધી પહોંચ્યો હતો. તેમનો મુખ્ય આક્ષેપ હતો કે આચાર્યનો વર્તાવ શિક્ષણના પવિત્ર ક્ષેત્ર માટે યોગ્ય નથી. ગામના વાલીઓ તથા અન્ય આગેવાનોએ તાત્કાલિક અસરથી આચાર્યની બદલી કરવાની માંગ કરી. ગ્રામજનોનો સ્પષ્ટ મત હતો કે જ્યાં સુધી શાળાના વર્તમાન આચાર્યનો બદલો નહીં થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે. તેમણે ચેતવણી આપી કે જરૂરી પગલાં નહીં લેવાય તો વિરોધ વધુ તીવ્ર કરવામાં આવશે. શાળાની બહાર ભેગા થયેલ ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો હતો. શિક્ષણ માટે મહત્વનું સ્થાન ધરાવતી આ શાળાની આવી સ્થિતિથી આખું ગામ ચિંતિત દેખાતું હતું. ગ્રામજનોના ચહેરા પર ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું હતું. હવે સૌની નજર શિક્ષણ વિભાગ અને તાલુકાના અધિકારીઓ પર રહેશે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આચાર્ય વિરુદ્ધ જરૂરી તપાસ કરી તાકીદે બદલાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. અન્યથા તેમના મતે તાળાબંધી તથા વિરોધનું સ્વરૂપ વધુ વિકરાળ થઈ શકે છે. અનુસંધાનમાં સોમવાર પછી અમે તપાસની કાર્યવાહી હાથ ધરીશું અને જે કંઈ હશે એનો અહેવાલ આપને સુપરત કરીશું. આપને જે રજૂઆત આવી છે, અરજી આવી છે, એ અરજી છે શું સંદર્ભમાં છે, એમાં શું કહેવામાં આવ્યું છે, શું રજૂઆત આવી? એ રજૂઆતમાં એવું છે કે રાજેશભાઈ રાઠોડ રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય છે, એમની વિરુદ્ધમાં ગ્રામજનોએ લેખિત અરજી આપેલી છે. એમાં એમના જે કંઈ વહીવટી કાર્યો કરવાના છે એને અનુલક્ષીને આક્ષેપો કરવામાં આવેલા છે. બરાબર, એ અરજીના અનુસંધાનમાં અમે ચોક્કસથી તપાસ કરવાના છે. કઈ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે? અરજીમાં અનિયમિતતા બાબતે છે, એસએમસીની રચના બાબતે છે, ગેરવર્તણૂક બાબતે છે. આ બાબતના આક્ષેપો છે. વિદ્યાર્થીઓ પાસે, નાના વિદ્યાર્થીઓ પાસે એમના પ્રાઇવેટ કામો કરાવે છે એવો પણ આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. એ બાબતે મને ખબર નથી. આ જે તાળાબંધી કરાઈ છે, આગળ શું કાર્યવાહી કરશો તાળા ખોલાવવા માટે? નહીં, તાળાબંધી બિલકુલ યોગ્ય નથી. ગ્રામજનોને અમે સમજાવીશું અને બિલકુલ હાલ તાળાબંધી છે નહીં. અત્યારે મને જ્યારે સમાચાર મળ્યા ત્યારે મેં ટેલિફોનિક સંપર્ક કર્યો તો બાળકોનું ભણવાનું અને શાળા ચાલુ કરી છે. શાળા છૂટી ગઈ છે હાલ અને સોમવારથી રાબેતા મુજબ શાળા ચાલે એવા પ્રયત્નો કરશે અને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા છે. જે બી હોય, અમે રૂબરૂ મીડિયા ઉભા છીએ, અમારી સામે વિદ્યાર્થીઓને બહાર લઈ ગયા છે, વાલીઓ ઘરે મોકલી દીધા છે, તાળાબંધી કરી છે. તો કેવી રીતે સ્કૂલની હોય આપ કહી રહ્યા છો? નહીં, મને પ્રવીણભાઈ, મને શાળા છૂટ્યા બાદ આચાર્યશ્રી જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે વાત કરી કે સાહેબ આવી ઘટના આજે બની છે. અને એ સાચું છે? નહીં, હું એવું નથી કહેતો, પણ મને જ્યારે જે માહિતી મળી એના આધારે હું કહી રહ્યો છું કે હાલ પૂરતી મને આ માહિતી મળી છે. હું સરપંચશ્રીને અને ગ્રામના વડીલોને સંપર્ક કરું છું અને વધુ વિગત જાણવાનો પ્રયત્ન કરું છું. કેટલા સમયની અંદર આનું નિરાકરણ આવશે સાહેબ? સોમવારે જ્યારે ઇલેક્શનનું પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અમે મંગળવારે પેનલ તપાસ કરીશું.